છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન ગામેથી દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી મુજબ રોડથી માત્ર 100 મીટરના અંતરે આંબાના વૃક્ષ નીચે વિદેશી દારૂનો જથ્થો રાખી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગેરકાયદેસર દારૂના ધંધામાં નાની બાળકીઓનો ઉપયોગ થતો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે મનોજ રાઠવા નામનો બુટલેગર આ દારૂના સ્ટેન્ડનું સંચાલન કરી રહ્યો છે. દારૂ પીવા માટે બેસવાની સુવિધા સાથે આ સ્ટેન્ડ ધમધમતું હોવા છતાં ઊંચાપાન બીટના જમાદાર તેમજ બોડેલી પોલીસ મથકના પીઆઈ પીસી બરંડાની જાણ બહાર આ પ્રવૃત્તિ ચાલતી હોવાની શક્યતા ઓછી હોવાનું લોકોમાં માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે હવે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ ગેરકાયદેસર સ્ટેન્ડ સામે કાર્યવાહી નહીં થવા પાછળ કોઈ વહીવટી ગોઠવણ છે? શું દર મહિને કોઈ મોટી રકમના વહીવટના કારણે આ ધંધો બેફામ ચાલી રહ્યો છે? તેવી ચર્ચાઓ પણ તેજ બની છે. એક તરફ સરકાર બેટી બચાવો બેટી ભણાવોના દાવા કરી છે તો બીજી તરફ નાની બાળકીઓ પાસે દારૂના સ્ટેન્ડનો વહીવટ કરાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે છોટાઉદેપુર જિલ્લા પોલીસ, એલસીબી અને બોડેલી પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.